વિકાસ, પ્રગતિ અને પવિત્રતા. દીપમાલા ન્યૂઝ. નમસ્કાર. હાર્ટફુલનેસ નિબંધ સ્પર્ધા અમદાવાદ ઝોનનું ઇનામ વિતરણ સમારોહ અડાલજ ખાતે યોજાયો. હાર્ટફુલનેસ એજ્યુકેશન ટ્રસ્ટ અને શ્રી રામચંદ્ર મિશન દ્વારા આયોજિત હાર્ટફુલનેસ નિબંધ સ્પર્ધા અમદાવાદ ઝોનનું ઇનામ વિતરણ સમારોહ હાર્ટફુલનેસ ઇન્સ્ટિટ્યૂટ અડાલજ ખાતે ગૌરવપૂર્ણ અને સફળતાપૂર્વક યોજાયો હતો. આ કાર્યક્રમમાં વિવિધ શાળાઓ અને કોલેજોના વિદ્યાર્થીઓ, શિક્ષકો, સંસ્થાના પ્રતિનિધિઓ તેમજ હાર્ટફુલનેસના સેવાભાવી કાર્યકરો ઉત્સાહપૂર્વક ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમની શરૂઆત આમંત્રિત મહાનુભાવોના સન્માન અને સ્વાગત સાથે કરવામાં આવી. મુખ્ય અતિથિ તરીકે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન IITE ગાંધીનગરના ઉપકુલપતિ ડૉક્ટર મુકેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. પોતાના ઉદ્બોધનમાં તેમણે મૂલ્ય આધારિત શિક્ષણના મહત્ત્વ પર ભાર મૂકતા જણાવ્યું કે વિદ્યાર્થીઓએ શૈક્ષણિક સિદ્ધિઓ સાથે સાથે આંતરિક વિકાસ અને માનવીય મૂલ્યો અને આત્મચિંતનને જીવનમાં સ્થાન આપવું આવશ્યક છે. આ કાર્યક્રમમાં RM ચૌધરી, ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસર અમદાવાદ, ડૉક્ટર પિયુષકુમાર પટેલ, ડિસ્ટ્રિક્ટ પ્રાઇમરી એજ્યુકેશન ઓફિસર ડૉક્ટર સીતાકાંતા મિશ્રા, ડીન પંડિલ દીનદયાળ યુનિવર્સિટી, સીમા મિશ્રા, ડૉક્ટર સંજયકુમાર, એડવાઇઝર બીજ અનુશાસન કેન્દ્ર ઇફકો કલોલ, રાવલ ઉમંગકુમાર, અતુલભાઈ ટ્રસ્ટી GIPS સ્કૂલ તેમજ S મોહન, જાયન્ટ જનરલ મેનેજર ઇફકો કલોલ સહિતના અગ્રણીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ સમારોહ દરમિયાન ઉપસ્થિત વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે હાર્ટફુલનેસ રિલેક્શન અને ધ્યાનનો અનુભૂતિ સત્ર યોજાયો, જેમાં ભાગ લેનારાઓએ સરળ ધ્યાન પદ્ધતિઓનો અનુભવ કર્યો. આ પદ્ધતિઓ માનસિક શાંતિ, એકાગ્રતા અને ભાવનાત્મક સંતુલન વિકસાવવામાં સહાયક બને. આ ઇનામ વિતરણ કાર્યક્રમ અંતર્ગત અમદાવાદ ઝોનની વિવિધ શાળાઓ અને કોલેજોમાંથી નિબંધ સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને ટ્રોફી અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા. વિજેતા વિદ્યાર્થીઓએ પોતાના નિબંધોમાં માનવીય મૂલ્યો, આત્મવિકાસ અને સામાજિક જવાબદારી જેવા વિષયો પર ઊંડાણપૂર્વક વિચારો રજૂ કર્યા હતા. સ્પર્ધામાં સક્રિય ભાગીદારી કરનાર શાળાઓ અને કોલેજોને પણ પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા. ઉપરાંત વિવિધ સંસ્થાઓના સ્પર્ધાનું સફળ આયોજન સુનિશ્ચિત કરનાર નિબંધ સ્પર્ધાના સંયોજકો પણ વિશેષ માન્યતાઓ આપવામાં આવી હતી. આ પ્રસંગે વિજેતા વિદ્યાર્થીઓએ પોતાના અનુભવો રજૂ કરતા નિબંધ લેખન પ્રક્રિયામાં થયેલા આત્મચિંતન અને મળેલી પ્રેરણાની વાતો વહેંચી. વિવિધ સંસ્થાઓના સંયોજકોએ પણ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં સર્જનાત્મક અને મૂલ્યચિંતન કેવી રીતે વિકસે તે અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન હાર્ટફુલનેસના સેવાભાવી કાર્યકરો દ્વારા સ્કૂલ કનેક્ટેડ, બ્રાઇટર માઇન્ડ, ગીતો પ્રદેશ અને યુનિવર્સિટી કનેક્ટેડ જેવી શૈક્ષણિક પહેલ અંગે માહિતી આપવામાં આવી. આ પહેલો વિદ્યાર્થીના સ્વાર્ગી વિકાસ, વ્યક્તિત્વ નિર્માણ અને માનસિક સુખાકારી માટે કાર્યરત છે. આ કાર્યક્રમનું સુચારુ સંચાલન રિકિતાબેન દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે અંતમાં અદિતિબેન દ્વારા ઉપસ્થિત તમામ શાળાઓ, કોલેજોના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સ્વયંસેવકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. હાર્ટફુલનેસ નિબંધ સ્પર્ધા યુવા પેઢીમાં આત્મચિંતન, મૂલ્ય આધારિત વિચારસરણી અને સમાજ પ્રત્યે જવાબદારીની ભાવના વિકસાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહી છે. દીપમાલા ન્यूज कलोल. सभी को नमस्कार. आज का इवेंट हार्टफुलनेस का एक बहुत ही प्रीमियर इवेंट था, जिसे हम हार्टफुलनेस ऐसे इवेंट कहते हैं. हार्टफुलनेस का ये ऐसे इवेंट अडालज में जो हमारा अहमदाबाद का हेडक्वार्टर है, वहाँ पर इसे ऑर्गेनाइज़ किया गया और करीब 32 सालों से ये इवेंट चल रहा है और ये ग्लोबल इवेंट है, जिसके अंदर इस साल 13 कंट्रीज़ ने पार्टिसिपेट किया और हमें 15,000 से ज़्यादा इंस्टीट्यूशंस ने इन ऐसे इवेंट्स के अंदर अपने स्टूडेंट्स को भेजा. और इस इवेंट की खासियत ये है कि बच्चे इसे कंपटीशन के रूप में ना लें, बट ज़्यादा इसके अंदर इंट्रोस्पेक्शन हो, सेल्फ रिफ्लेक्शन हो और टॉपिक के माध्यम से जो आजकल की हमारी दुनिया के अंदर कंसर्न्स हैं उसको जितने डीपर लेवल पे वो समझ सकें
उस समझ को इस ऐसे में वो कैसे लिखें, इसकी अपॉर्चुनिटीज़ हमारे बहुत सारे यूथ को प्रोवाइड की गई। ये इवेंट 2 कैटेगरीज में किया जाता है हर साल। कैटेगरी 1 जो स्कूल के बच्चों के लिए होता है और कैटेगरी 2 जो कॉलेज के यूथ के लिए होता है। दोनों के टॉपिक्स अलग होते हैं और जैसा कि आज इस इवेंट में भी हमें सुनने को मिला, हमारे जो विनर पार्टिसिपेंट्स थे, कि कैसे इस टॉपिक ने उन्हें मोटिवेट किया कि सिर्फ वो लिखे नहीं बट इसको जीने की कोशिश करें। और ये एक बहुत ही ब्यूटीफुल एनकरेजिंग मोमेंट था हम सभी के लिए कि बच्चों के ऊपर रियली इस चीज़ का असर हो रहा है और वो उदासीन नहीं है हमारी ग्लोबल समस्याओं से। इसका हमें एक जीता जागता उदाहरण मिला इस बच्चे के अपने एक्सपीरियंस शेयरिंग से। यहाँ पर ये भी बताना चाहूँगी कि हमारी पार्टनरशिप जो है वो यूनाइटेड नेशंस के साथ भी है और इस साल हमारे साथ कॉमनवेल्थ भी जुड़ गया है, जिसने इस मुहिम को ग्लोबल लेवल पे ले जाने में और मदद करी है। और इसका जो पेनिट्रेशन है और इसकी जो खासियत है वो ना सिर्फ हमें ये बता रही है कि आप ऐसे तक सीमित रहो, बट आप ध्यान के माध्यम से भी अपने जीवन में कैसे परिवर्तन ला सकते हो और अपने जीवन को आप कैसे बेहतर कर सकते हो। एक अच्छी दिशा, सही दिशा, जिसमें अध्यात्म और हमारा जो एडुकेशन है उसका बहुत ही सुंदर समावेश देखने का हमें मौका मिलता है। अहमदाबाद के अंदर अराउंड 977 गुजरात के अंदर की एंट्री मिली हमें आउट ऑफ दी एंटायर जो इंडिया के अंदर आया था। करीब 30,000 का हमारा पार्टिसिपेशन था और जो रिस्पॉन्सेस थे वो काफ़ी इनकरेजिंग थे। जैसा कि हमारे जो ग्लोबल गाइड हैं वो भी कहते हैं कि एक एरोप्लेन जो है वो 2 विंग्स के साथ उड़ता है, वैसे ही हम अगर अपने जीवन में आगे बढ़ना चाहते हैं, ऊपर उठना चाहते हैं, तो सिर्फ भौतिक जीवन के ऊपर फोकस ना करें। आध्यात्मिकता भी वो दूसरा पंख है जिसे साथ में लाना उन्हें और भी ज़्यादा सेटिस्फाइंग और पीसफुल सक्सेस देने में एक अहम भूमिका निभा सकता है।